રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડ મામલે વધુ એક ખુલાસો. ક્રિકેટ સટ્ટાના તાર વાયા ગોવાથી દુબઈ સુધી લંબાયા. ઝડપાયેલા બુકી તેજસ રાજદેવનું દુબઈ કનેક્શન ખુલ્યું. દુબઈના કરણ નામના શખ્સ પાસેથી આઈડી મેળવી હોવાનું કબૂલ્યું. ગુરુવારે વડોદરાના નવાપુરા વિસ્તારમાં થયેલા તોફાનનો કેસ. પાદરાના શાહિદ પટેલ સહિત 11 લોકોની કરાઈ છે ધરપકડ. તોફાન પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તેની થઈ રહી છે તપાસ. મોબાઈલના વેપારીએ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી ઓફર, જેમાં પાદરાના શખ્સે અભદ્ર કમેન્ટ કરતા બીચક્યો હતો મામલો. અભદ્ર કોમેન્ટથી વિવાદ વકરતા નવાપુરા વિસ્તારમાં 2 કોમના ટોળા આવી ગયા હતા સામસામે. ત્યારબાદ થયેલા પથ્થરમારામાં 4 લોકો થયા હતા ઘાયલ. પોલીસની હાજરીમાં થયો હતો પથ્થરમારો. સમગ્ર મામલે પોલીસે 150 લોકોના ટોળા સામે નોંધી છે ફરિયાદ. સુરતની મોડલના આપઘાત કેસમાં પોલીસને મળ્યા મહત્વના દસ્તાવેજ. તાન્યા સિંહના મૃત્યુ અંગે ટૂંક સમયમાં ખુલશે રહસ્ય. આઈપીએલના ક્રિકેટરનું બીજી મોડલ સાથે અફેર હોવાની આશંકા. લઘુત્તમ તાપમાનમાં 5 થી 8 ડિગ્રીનો ઘટાડો થતા રાજ્યમાં શરૂ થયો ઠંડીનો વધુ એક રાઉન્ડ. 6 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો. હજુ 2 દિવસ થશે કડકડતી ઠંડીનો અહેસાસ. 6 ડિગ્રી તાપમાનના ઘટાડા સાથે અમદાવાદમાં પણ અનુભવાય ઠંડી. 19.7 ડિગ્રીથી અમદાવાદમાં તાપમાન ઘટીને પહોંચ્યું 14 ડિગ્રી ઉપર. કડકડતી ઠંડીમાં ઠોઠવાયા અમદાવાદના નાગરિકો. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. બરફના થર જામતા કેટલાક હાઈવે બંધ. તંગધાર પાસે બીકનની ટીમ બરફને હટાવવા લાગી કામે. હાઈવે અને રસ્તા પરથી હટાવવામાં આવી રહ્યો છે બરફ. હિમાચલ પ્રદેશમાં પણ ભારે બરફ વર્ષાએ વધારી સ્થાનિકોની મુશ્કેલી. ભારે હિમવર્ષાથી કુલુના રોહતાંગ પાસે જામ્યા બરફના થર. અટલ સુરંગની પાસે બરફ હટાવવાની કામગીરી શરૂ. અરુણાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાથી પર્યટકો ફસાયા. તવંગના સેલા દર્રો ફસાયેલા પર્યટકોને બીઆરઓએ બચાવ્યા. બેવડી ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ ઇન્ફેક્શનમાં વધારો. અમદાવાદમાં 16 સિવિલમાં 15 દિવસમાં 3170 કેસ નોંધાયા. સરકારીની સાથે ખાનગી હોસ્પિટલ્સમાં પણ દર્દીઓ ઉભરાયા. સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકથી વધુ 9ના મોત. ધારીમાં પોલીસ કર્મીનું મોત. રાજકોટમાં 2, જેતપુરમાં 1, ખાવડી ભાણવડમાં 2 યુવાનોના હાર્ટ એટેકે લીધા જીવ. સુરતમાં અચાનક મોતનો સિલસિલો યથાવત. વરાછામાં 30 વર્ષીય રત્ન કલાકાર તો અમરોલીમાં 40 વર્ષીય યુવાનની તબિયત બગડ્યા બાદ મોત. સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો. કેન્દ્ર સરકારે 20%થી ટેક્સ ઘટાડીને કર્યો 6%. નવા ટેક્સની અમલવારી તત્કાલ ઓર્ડરથી લાગુ. જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ સામે તપાસ કરવા એટીએસ પાસેથી કાગળો જ એસીબીને ન મળ્યા. એસએમસીએ લાંચનો ગુનો હોવાથી એસીબીને તપાસ સોંપવા કરી હતી ભલામણ. એટીએસની તપાસમાં હાલ તરલ જેલ હવાલે. સુરતમાં મોડલ તાનિયાની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું. ક્રિકેટર અભિષેક શર્માનું તાનિયા સાથે બ્રેકઅપનું કારણ અન્ય એક મોડલ હોવાનો સૂત્રોનો દાવો. પોલીસે તાનિયાના મિત્રોની પૂછપરછ અને સીડીઆર રિપોર્ટની કરી રહી છે તપાસ. સ્નેપચેટની હિસ્ટ્રી પણ મેળવવી મુશ્કેલ હોવાનો પોલીસનો દાવો. પીઆઈ એનકે ગોસ્વામીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. ગીર સોમનાથમાં ચેકપોસ્ટ પર તોડ કેસમાં રાજકોટ એસીબીએ ધરપકડ કરી. પીઆઈને ઉના કોર્ટમાં કર્યા હતા હાજર. 30 ડિસેમ્બર 2023 અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર તોડ કરવાને લઈ ફરિયાદ દાખલ થતા એએસઆઈ નિલેશ હજુ છે ફરાર. ગાંજાનો જથ્થો ઝડપાયો સુરેન્દ્રનગરના લીંબડીમાં. બાતમીના આધારે એસઓજીએ બોરણા ગામમાં પાડી હતી રેડ. 205 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. તેલના જથ્થાબંધ વેપારીઓને ત્યાં જીએસટી વિભાગની રેડ. મહીસાગરના લુણાવાડામાં મેસર્સ રાજેશ એન્ડ કંપની નામના વેપારીને ત્યાં સર્ચ. જીએસટી વિભાગની તપાસને લઈ અન્ય વેપારીઓમાં ફફડાટ. વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ. નર્મદાના ડેડિયાપાડામાં વિદ્યાર્થીઓ વાહનની પાછળ લટકીને મુસાફરી કરતા મળ્યા જોવા. વાહનની ઉપર બેસીને કેટલાક વિદ્યાર્થીઓની જોખમી સવારી. કાર પલટી વલસાડના પારડી ઓવરબ્રિજ પાસે. કારમાં સવાર સુરતના પાંડેસરા વિસ્તારના 2 લોકોનો થયો બચાવ. વાપીથી પરત ફરતા સમયે નડ્યો અકસ્માત. હાઈવે ઉપર અકસ્માતના કારણે સર્જાયો ટ્રાફિક જામ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર મકાનની દિવાલ સાથે અથડાઈ. બોટાદના સહકારનગર વિસ્તારમાં અકસ્માત બાદ કાર ચાલક થયો ફરાર. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. શાળાની દિવાલનો કેટલોક ભાગ તૂટ્યો. નવસારીના ચીખલીના વંકાલમાં રાત્રિના સમયે દિવાલ તૂટી હોવાથી મોટી દુર્ઘટના ટળી. જર્જરિત દિવાલને લઈને એસએમસીના સભ્યોએ વારંવાર રજૂઆત કરી હોવાનો દાવો. દિવાલ નવી બનાવવા ધારાસભ્ય અને સ્થાનિક પ્રશાસનને રજૂઆત.
સાગ અને સીસમના લાકડાની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ નવસારીમાં. વાંસદા અને ચીખલી રેન્જની સંયુક્ત કાર્યવાહીમાં 12,50,000ની કિંમતનો લાકડાનો જથ્થો કરાયો જપ્ત. ટેમ્પો ડ્રાઈવર પુખરાજ ખારેલના પૂનારામ ચૌધરી અને સોનરામ દેવાસીની કરાઈ અટકાયત. રાજકોટના યુવકની આત્મહત્યાને લઈને વિરમગામના પીએસઆઈ સામે ફરિયાદ દાખલ. પીએસઆઈએ મૃતક દીપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હોવાનો લાગ્યો છે આરોપ. આત્મહત્યા પહેલા મૃતકે બનાવેલા વિડીયોમાં 10 લાખની માંગ કરી હોવાનો કર્યો હતો ઉલ્લેખ. એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની એટીએસે કરી અટકાયત. અમદાવાદમાં સરખેજના સાગર એવન્યુમાંથી અબ્દુલ વાહિદ શેખને ઝડપ્યો. 6,45,000ની કિંમતનું 12 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ કર્યું જપ્ત. વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના આરોપમાં નરાધમ શિક્ષકની ધરપકડ. અમરેલીના રાજુલામાં ખાનગી શાળાના શિક્ષક મોહિત જિંજાડાએ સ્કૂલની જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ. ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદને લઈને પોલીસે ઝડપ્યો આરોપીને. લિફ્ટ બગડી જતા અમદાવાદની એલજી હોસ્પિટલમાં દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં. પાવર સપ્લાયની સમસ્યાને લઈને 9 અને 10મા માળે દર્દીઓને લઈને જતી લિફ્ટમાં સર્જાઈ ક્ષતિ. સાંજે 8 વાગ્યે સમગ્ર ઘટના બની અને બાદમાં તમામ લિફ્ટ શરૂ હોવાનો સુપ્રિન્ટેન્ડન્ટનો ટેલિફોનિક સ્વીકાર. સીબીએસઈ સ્કૂલને કારણે અમદાવાદમાં ઘટ્યા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ. છેલ્લા 5 વર્ષમાં ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 13,211 વિદ્યાર્થીઓ થયા ઓછા. આ વર્ષે અમદાવાદ શહેરમાંથી 44,841 અને ગ્રામ્યમાંથી 36,424 વિદ્યાર્થી આપશે પરીક્ષા. બીબીએ અને બીસીએ માટે ડીમ યુનિવર્સિટીએ લેવી પડશે કાઉન્સિલની મંજૂરી. આ વર્ષથી લાગુ થશે નવા નિયમો. સેન્ટ્રલ યુનિવર્સિટી, સરકારી અને ખાનગી સ્ટેટ યુનિવર્સિટીઓએ નહીં લેવી પડે મંજૂરી. ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી પરીક્ષાની તારીખ. યુજી અને પીજીમાં 20મી માર્ચથી રિપીટર માટે યોજાશે પરીક્ષા. 2 એપ્રિલથી રેગ્યુલર પરીક્ષાઓ માટે યોજાશે પરીક્ષા. લોકસભાની ચૂંટણીના પગલે યુનિવર્સિટીનું ખુરવાશે આયોજન. ગુજરાત યુનિવર્સિટીમાં એન્ટ્રી પાસનો નથી થઈ રહ્યો અમલ. યુનિવર્સિટીના શાસકોએ છપાવ્યા હતા 25,000 સ્ટીકર્સ. સુરક્ષા માટે વિદ્યાર્થી, સ્ટાફ અને મુલાકાતીની સુરક્ષા માટે શરૂ કરાઈ હતી સ્ટીકર પાસ સિસ્ટમ, જે હવે કાગળ ઉપર જોવા મળી રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 43,000થી વધુ ઓપન સ્કૂલના વિદ્યાર્થી. સ્કૂલ અને ટ્યુશન ફી સહિતના કારણોથી ઓપન સ્કૂલની હજારો વિદ્યાર્થીઓ આપે છે પરીક્ષા. શાળાએ ન જતા વિદ્યાર્થીઓ આખો દિવસ ભણે છે ટ્યુશન ક્લાસીસમાં. બદલી અને બઢતીના મુદ્દે નિયમોમાં ટેકનિકલ શિક્ષણની બાદબાકી. બંને વિભાગના એક જ મંત્રી હોવા છતાં અલગ નિયમો. ઉચ્ચ શિક્ષણ કોલેજના શિક્ષકો માટે બદલીના નિયમો નક્કી કરાયા, પણ ટેકનિકલ અધ્યાપકો માટે નથી નિયમો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 55મો વાર્ષિક પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીએ. આ વર્ષે 17,374 વિદ્યાર્થીને પીએચડી સહિતની પદવી એનાયત કરાશે. સૌથી વધુ કોમર્સ શાખાના 7,616 વિદ્યાર્થીને પદવી કરાશે એનાયત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો યોજાયો 20મો પદવીદાન સમારોહ. 41 તેજસ્વી વિદ્યાર્થીઓને 82 સુવર્ણચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત. વિવિધ વિદ્યાશાખાના 578 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી. દિવ્યાંગ શિક્ષકોની 3,000 જગ્યા માટે માત્ર 188 ઉમેદવારો. જાહેરાત બાદ 1 વર્ષે ભરતી થઈ હોવાથી વયમર્યાદા વધારવા ઉમેદવારોની માંગણી. કાયમી શિક્ષકો માટે પ્રથમવાર યોજાઈ રહી છે ભરતી. આઈઆઈએમ અમદાવાદના પ્લેસમેન્ટમાં ગયા વર્ષ કરતાં 54% આવી વધુ અરજી. દેશ વિદેશની 28 કંપની જોડાય પ્લેસમેન્ટમાં. એસેન્ચરે સૌથી વધુ 26 વિદ્યાર્થીઓને જોબ કરી. ઓફર આ વર્ષે આવી હતી 163 અરજીઓ. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જેનો વર્ષ 2024-25નું જાહેર કરાયું બજેટ. બજેટનું કદ છે 1,624 કરોડ. 250 કરોડના ખર્ચે અમદાવાદ કલોલ વચ્ચે 6 લેન રોડ બનાવાશે. 100 કરોડના ખર્ચે એસપી રિંગ રોડ પર કમોડ જંકશન પાસે ફ્લાયઓવર બનાવાશે. 500 કરોડના ખર્ચે બાકરોલ, હાથીજણ, રામોલ અને સિંધુ ભવન માર્ગ પર ફ્લાયઓવર અને અંડરપાસ બનાવશે ઓડા. મમદપુરા રોડ ક્રોસિંગ અને સાયન્સ સિટી જંકશન પર અંડરપાસ બનાવાશે. 81 કરોડના ખર્ચે ખોડિયાર અને અસલાલીમાં 1,120 આવાસ બનાવાશે. વડોદરા બોટકારને લઈને તત્કાલીન કલેક્ટર સરકારને સોંપેલા રિપોર્ટમાં મોટો ખુલાસો. ઘટના માટે માત્ર કોન્ટ્રાક્ટરને જ ઠેરવાયા જવાબદાર. બોટમાં પાણી ભરાયું હતું ત્યારે જ વધારી હતી ઝડપ. સ્પીડ બોટ હતી બંધ. લાઈફ ગાર્ડ હોત તો પણ બાળકોના રેસ્ક્યુ સામે હતો પ્રશ્નાર્થ. ઘટના સમયે રેસ્ક્યુ માટે નહોતા તાલીમબદ્ધ માણસો. લાઈફ જેકેટ વગર જ બેસાડાયા હતા વિદ્યાર્થીઓને. કોન્ટ્રાક્ટરે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડ્યા. કોઈનું મોત થાય કે મિલકતને નુકસાન થાય તો ડેવલપર જવાબદાર રહેશે તેવો વીએમસી સાથેના એમઓયુમાં છે ઉલ્લેખ.
અમદાવાદ શહેરના 2 મોલમાં ટેક્સની આકારણી મામલે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. પેલેડિયમ અને ટીઆરપી મોલની આકારણી મુદ્દે સર્જાયો છે વિવાદ. અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચે સંકલનનો અભાવ. વિપક્ષે ભાજપના શાસકોની કાઢી ઝાટકણી. અમદાવાદના પેલેડિયમ ટીઆરપી મોલમાં ટેક્સ આકારણી મુદ્દે રેવન્યુ ચેરમેન અને અધિકારીઓ સામસામે. અધિકારીઓનો દાવો, બંને સ્થળે ભાડાના ધોરણે થઈ છે ટેક્સની આકારણી. તો ચેરમેનનો દાવો, સેલ્ફ ટેક્સ બિલ અપાયા હોવાથી ફટકારાઈ છે નોટિસ. અમદાવાદમાં વર્ષ 1892માં બનાવવામાં આવેલા ઐતિહાસિક એલિસ બ્રિજનું કરાશે નવીનીકરણ. સોમવારે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં આવી દરખાસ્ત. બ્રિજની વચ્ચેના ભાગમાં મનોરંજન માટે ઉપકરણો મૂકવાનું આયોજન. અંદાજે 27 કરોડના ખર્ચે બ્રિજને બનાવાશે આધુનિક. કચ્છ સૌરાષ્ટ્રની 60 નગરપાલિકાના વીજ બિલ ભરવામાં થાંધ્યા. સુરેન્દ્રનગર પાલિકા પાસે 51, સાવરકુંડલા સુધરાઈ પાસે 50 કરોડની ઉઘરાણી. વોટર વર્ક્સ, સ્ટ્રીટ લાઇટના બિલ પેટે બાકી રકમનો આંક 392 કરોડને પાર. વડોદરામાં 72 કરોડના ખર્ચે કમાટીબાગ, પક્ષીઘરમાં પિંજરા અને લાલકોટના નવીનીકરણ સહિતના કરાશે કામ. રાજ્ય સરકાર આપશે 60 કરોડની ગ્રાન્ટ. પ્લેનેટેરિયમનો પ્રોજેક્ટ, ગોત્રી તળાવમાં કેબલ બ્રિજ બનાવાશે. પાટણમાં ગોલ્ડન ચોકડી પર એસટી બસના સ્ટોપેજની મંજૂરી. ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆત બાદ મહેસાણા વિભાગીય નિયામકે ડેપો મેનેજરને પત્ર લખી આપી સૂચના. એસટી બસ સ્ટોપેજની મંજૂરીને લઈ વિદ્યાર્થીઓને થશે સૌથી વધુ ફાયદો. રાજકોટમાં ગોંડલ હેરિટેજ બ્રિજમાં પ્રશાસનના વલણ સામે હાઈકોર્ટે લીધો ઉધડો. કોર્ટે કહ્યું, અમારા અવલોકનો મુજબ નહીં, તમારા અનુભવથી કામ કરો. કોર્ટે બ્રિજ રિપેર કરવાની ટાઈમલાઈન બનાવીને રજૂ કરવા કહ્યું. બાર કાઉન્સિલના હોદ્દેદારોની ચૂંટણી માટે આજે મળશે બેઠક. સુરતના જીતેન્દ્ર ગોડાવાલાએ આપ્યું હતું રાજીનામું. ભાજપ લીગલ સેલના કન્વીનર જે પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે કરાઈ હતી નિમણૂક. પબ્લિક ટ્રાન્સપોર્ટ પેમેન્ટ્સ માટે પીપીઆઈને મંજૂરી. બેંકો અને એનબીએફસીને આરબીઆઈએ મંજૂરી આપતા રોકડ સિવાય નવું માધ્યમ મળશે. કેવાયસી પૂર્ણ કર્યા પછી પીપીઆઈ કરી શકાશે ઇસ્યુ. સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામોને લઈને મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં મળી રિવ્યુ બેઠક. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની જૂથ યોજનાને લઈને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરાઈ. હીરાકોટ બંદરના દરિયાઈ ધોવાણથી નુકસાન થતું હોવાની કોસ્ટલ પ્રોટેક્શન દિવાલ બનાવવાની રજૂઆતને લઈ સ્થળ મુલાકાત પણ કરાઈ.